જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી પાછું નવા વિડીયોમાં। તો આપણે છે બેંગ્લોરમાં જ છીએ, હજી ગાડી આપણી ભરાણી નથી। ગાડી હે કાલ રાતના પહોંચી ગઈ હતી, પણ કે મોડું થઈ ગયું હતું એટલે પછી લોડ ના થઈ। તો અત્યારે હે લોડિંગમાં આપણી ગાડી ગઈ છે, તમને થોડીક વારમાં ભરાઈ જાય। આપણે હે રેસ્ટ રૂમમાં હતા, નાહી ધોઈ લીધું છે અને હવે ગાડી ભરાવાની વાઇટ છે। ગાડી ભરાઈ જાય પછી નીકળવાનું છે। તો આજે હે બપોરનું ટાઈમ જેવું થઈ ગયું છે, 11 વાગી ગયા છે। કાલ રાતના મોડી પછી એટલે ના ભરાણ। આ ટાઈપની કંઈક અહીંયા ફેક્ટરી છે। ફેક્ટરી છે બહુ મોટી, CNC મશીન અને લગભગ ટ્રેક્ટરના સ્પેર પાર્ટ બનાવે એવું બધું છે। આવી ટાઈપની ફેક્ટરી છે। આ ગાડી છે લોડિંગમાં ગઈ છે, તો અહીંયા જાવું અને બતાવું ત્યાં કઈ રીતના લોડિંગ થાય નહીં। ગાડી છે અહીંયા લોડ થાય છે। આ ટાઈપની કંઈક ફોરકલી ગાડીમાં મશીન ચલાવવાનું છે। આજે મશીનરીનો માલ છે, અહીંથી આપણે બરોડા નાખવા જવાનું છે। તો અહીંયા છે લોડિંગ ચાલુ છે, બે લગભગ મશીન ભરવાના છે। એક ભરાઈ ગયું અને હજી એક બીજું આવશે। આ હે બીજું મશીન, એ લોડ થાય છે। આ ટાઈપનું કંઈક છે, CNC મશીનરી છે। બે મશીન છે CNC ના જ છે। તો આ બીજું છે લોડ થઈ જાય પછી આપણું લોડિંગ છે ભાઈ કમ્પ્લીટ થઈ જાય અને ગાડીને નાળા બાંધી કમ્પ્લીટ કરી દેવાની ને પછી ડાયરેક્ટ અહીંથી સટકાવી જવાની થાય છે। હવે ઘણું થઈ ગયું, ઘણા ત્યાં રખડી છે। ગાડી હે ભરીને આપણે હે નીકળી ગયા અને વચ્ચે રસ્તામાં હોટલ આવી તો ચા પીવા ઉભા રહ્યા। હવે હે અહીંથી ગાડી ભરાઈ ગઈ છે આપણી, હવે બીજી અહીંયા જવાનું છે નહીં, સીધો આ હાઈવે પકડીને ઘર ભેગું થવાનું થાય છે। કેમ કે હવે ક્યાં જવાનું છે નહીં, સીધું ઘરે જઈને માલ ખાલી કરીને આપણે આપણા ઘર તરફ નીકળી જવાનું છે। તો અહીંથી કન્ટિન્યુ તો ચા પાણી પીને ફરી પાછા હે આપણે નીકળી ગયા રોડ પર અને એક નંબર વ્યૂ એક અહીંયા જોઈ લ્યો। બેંગ્લોરથી હાઈવે ઉપર નીકળી ગયા અને ડાયરેક્ટ ઉતરે, વ્યૂ કેવું આવે એક બેંગ્લોરથી નીકળીને આપણે આવી ગયા રાજસ્થાની ધાબામાં જમવા માટે। રોટલી છે, દાળ ફ્રાય છે, સોરી સેવ દૂધ છે, દાળ ફ્રાય, બાકી આ બધું સલાડ છે। તો આ ટાઈપનો કંઈક છે ધાબો, અહીંયા હે આપણે જમવા માટે આવી ગયા। બપોરના જમણવાર છે અહીંયા। હવે આપણે હે અત્યારે કર્ણાટકની બોર્ડરથી છે લગભગ 50 કિલોમીટર જેટલા છેટા છે અને આપણે આવી ગયા છે જમવા માટે। જમવાનું હોય ભાઈ ગુજરાત હોટલ છે, અહીંયા કર્ણાટકની બોર્ડરની બાજુમાં જ છે ગુજરાત હોટલ છે। તો જઈએ ત્યાં જઈને જમીએ, ઓલા બે છે બેઠા ગાડીમાં જઈએ, હમણાં ઉતરશે પછી એ જમવા જવાના। જોઈએ કેવું છે જમવાનું, શું છે ગુજરાતની હોટલ તો છે, ગુજરાત જેવું જમવાનું મળે છે કે નહીં। તો હમણાં જઈને ઓર્ડર કરીએ અને પછી જમીએ, કેવું છે ટ્રાય કરીએ। તો ભાઈ ગુજરાત હોટલની અંદર આવી ગયા આપણે, પાસે મગનું શાક, આ હે બટેટા અને મટર, બીજું શું મટર છે ને આ રોટલી, છાશ હમણાં આવે। ગુજરાત હોટલની એમ એકદમ ઘર જેવું જમવાનું, મજા આવી ગઈ જમવાની। હા હે બોર્ડરથી આપણે લગભગ 50 કિલોમીટર પહેલાં હે કર્ણાટક બાજુ, તો ક્યારેક આવવાનું થાય તો આ ટાઈપનું કંઈક અહીંયા મળે છે, જોરદાર। હાલ અમે પહોંચી ગયા બીટ સોલાપુર હાઈવે ઉપર અને કર્ણાટકમાં થઈએ તો હે રાતના નીકળી ગયા હતા, પણ રાતના હે નિંદર કરતા હતા એટલે બહુ ખબર ના પડી। ભાઈ હે ગાડી હાંકતો હતો, અમે બધા સૂતા હતા અને અત્યારે હે સવારના પોરમાં નાસ્તો ચા પાણી કરવા માટે ઊભા રહ્યા। તો અહીંયા હે ટોલ નાકાની બાજુમાં એક હોટલ છે, ત્યાં આપણે ઊભા છીએ। આ પડી ગાડી, આ ટાઈપની છે કંઈક ગાડી અને હવે હે મહારાષ્ટ્રમાંથી આપણે ગુજરાત પહોંચવાનું છે। અહીંથી થોડીક વારમાં નીકળશું, અહીંથી નીકળી સીધા ગુજરાત સાપુતારામાં, લગભગ તો સાંજ સુધીમાં પહોંચી જાઉં અહીંથી, કેમ કે કંઈક 7 કલાક જેવો રસ્તો થાય એટલે પહોંચી જાઉં। એટલે બે હે નાસ્તો કરીને આવે પછી એ ડિરેક્ટલી નીકળી જાય। આપણે હે મહારાષ્ટ્રમાં જઈએ, મહારાષ્ટ્રમાં આપણે નજારો છે, હવે વખતે તો રાતના આવ્યા હતા, આ વખતે દિવસ છે તો બતાવું। મહારાષ્ટ્રના હાઈવે ઉપર એક નિશાળ છે, આજે વિશ્વ યોગ દિવસ છે તો એની અહીંયા ઉજવણી કરે છે। છોકરા ઊભા છે, આ બાજુ સાહેબ નિશાળ જેવી છે, નાનકડી નિશાળ ટેનિયા મીડિયા બધા ઊભા।
ભાઈની હાલત ખરાબ થઈ જાય છે. એક આતા બે પડી જાય એમ જો જાજી વાર ઉભા રાખ્યા હું એ ઉપતો મને ખબર હે બહુ અમુક લાગે તડકાનો ઉગવાનું. રોણા શેરમાં અને કિસ્મતની ગાડી હાલે ટોપ ગેરમાં એવી છે. આપણે કિસ્મત હોટલની અંદર આવી ગયા. આપણા ઉપલાટાવાળા ભાઈની જ છે, હાઈવે ઉપર જ છે, ઔરંગાબાદ હાઈવે ઉપર. આપણે ઔરંગાબાદ હાઈવે ઉપર ક્યાં છે એક્ઝેક્ટલી તો ખબર નથી, પણ ટોલની આજુબાજુમાં છે. તો ભાઈ પાસે સ્પેશિયલ ચા પીવા માટે આવ્યા છે. હા આપણે ગુજરાતી જ છે. તો ચા પી લઈ નિરાતે. અને ટાઈમની વાત કરું બપોરના છે 11 વાગ્યા છે. આપણે આજ રાત સુધીમાં સાપુતારા પહોંચવાનું છે. અહીંયાથી થોડીક વારમાં નીકળીએ ચા પાણી પી પછી એ કન્ટિન્યુ આગળ. ભાઈ ઔરંગાબાદ હાઈવે ઉપર આપણે હે ગુરુકૃપા હોટલમાં આપણે ઊભા છે. અહીંયા જમવા માટે ઊભા હતા. આપણે પાસે સિંગ ભજાનું શાક, સિંગ ભજીયા ને સિંગ ભાજીનું શાક, રોટલી, છાશ હજી આવે છે. એકદમ હે માંડવીની કઢી ટાઈપ છે. ટૂંકમાં માંડવી છે એ આખી ટૂંકમાં સિંગ જેવી રાખી દીધી, કણ રાખી દીધા, ભૂકો કરીને ન નાખી. આમાં હે માંડવીના કણ એમની મેં. તો આ ટાઈપનું છે કંઈક આપણું બપોરનું જમવાનું. આપણે પાંડુભાઈ કરીને હે એની હોટલ હે, પ્યોર વેજ, ઔરંગાબાદ હાઈવે ઉપર છે. આપણે હે ઔરંગાબાદ હાઈવે ઉપર હે આ ટાઈપનો કંઈક અહીંયા નજારો છે. અને અહીંયા એક સિટી છે. એ સિટી છે આમ તો ઔરંગાબાદ કહેવાય, આમ જોઈએ ને તો એનું નામ છે છત્રપતિ શિવાજી મહારાજ નગર. આખું સિટી છે એ નામથી ઓળખાય. આમ ઘણું બધું લાંબુ છે. અને આ બાજુ છે પહાડ વિસ્તાર એટલે દેખાતું નથી. સિટી બધી આમ બહુ મોટું એટલે તાલુકા લેવલનું સિટી છે, ડિસ્ટ્રિક્ટ લેવલનું. બાકી આ ટાઈપની છે અહીંયા ગ્રીનરી, પહાડના એક નંબરના છે, જોરદાર. બધા ડુંગર વિસ્તાર છે આખો લીલો છમ જેવો. પાછો વરસાદ હમણાં થઈ ગયો છે એટલે આખા જે આ ડુંગર છે બધા લીલકાઈ ગયા. હાલમાં આપણે પહોંચ્યા મુંબઈ નાગપુર એક્સપ્રેસ વે ઉપર. અને અહીંયા છે આપણે થોડુંક વરસાદી વાતાવરણ લાગતું હતું એટલે આપણી ગાડીમાં હે નાળા હરખા બાંધી લઈ. હજી હવે વરસાદ આવે તો ઉપાધિ ના રહીએ. અહીંયા તાલપત્રી થોડી થોડી નીકળી ગઈ છે, બધું હમી નમી બાંધી લઈ. અહીં જે સાપુતારા આપણે લગભગ 200 કિલોમીટર જેટલું છે. હમણાં હાઈવે ઉપર ચડ્યા જ છીએ. અહીંથી સાપુતારા 200 કિલોમીટર જેટલું છે. અહીંથી સીધું ત્યાં નીકળવાનું. બધી પહેલાં નાળા જેરી ખમાનમાં કરી લઈ તો પછી આગળ જઈને કદાચ વરસાદ આવે એવું લાગે, વરસાદ આવશે એટલે પછી વાતાવરણમાં વાંધો ના આવે, ગાડી ઊભી ના રાખવી. હવે અત્યારે છે મુંબઈ નાગપુર જે એક્સપ્રેસ છે એની ઉપર અને અહીંયાથી 40 કિલોમીટર રહ્યા એક્સપ્રેસ આપણે આપવાનો છે. આ બે ભાઈ થાકી ગયા તો મેં કીધું હું આખી બીજું તો હું હું ગયો તમને ખબર તો ખરે માણસ આપણે એટલે ટ્રેન ના આપણે ગમે વાર આપણે હાથ થોડો ગયા આટલો મારા માણસને હાળો આવ્યો, ધક્કો આવ્યો, 40 કિલોમીટર રહ્યા આપણે ધીરે ધીરે કાપી નાખી.